કેબિનેટ મંત્રી કિરણ રિજિજુનો કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેનઝીને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. દેશનો યુવા પીએમ મોદીની સાથે છે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પારદર્શી છે. છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 11ને પાર પહોંચ્યો. 20થી વધુ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ. દેશના આર્મી ચીફે કહ્યું કે આજે કોઈ પણ દેશ એકલો સુરક્ષિત નથી. બધા એક સાથે મળીને કામ કરે એ જ સુરક્ષા કવચ. ઓપરેશન સિંદૂરની સેનાને વધુ સ્વતંત્રતા મળી છે. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતુર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવા ગયેલા 12 શ્રદ્ધાળુઓને પરત મોકલાયા. પાકિસ્તાન સરકારે સુરક્ષાનું બહાનું કાઢી પરત મોકલ્યા. કાર્તિક પૂર્ણિમાને લઈ વારાણસીમાં ભક્તોની ભારે ભીડ. ગંગા નદીમાં સ્નાન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. શહેરમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટી. ઉત્તર પ્રદેશના હાપુરમાં ગંગા સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી. કાર્તિક પૂર્ણિમાને લઈ ગંગાજીમાં સ્નાન કરવા હજારો શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી. ચેન્નઈ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓએ પગાર ન મળતા દરિયામાં જઈ વિરોધ પ્રદર્શન કર્યું. મહિલા સફાઈ કર્મચારીઓએ દરિયામાં કોર્પોરેશનના સત્તાધીશો વિરુદ્ધ નારેબાજી પણ કરી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 ગેરકાયદે ઇમારત પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ઉજ્જૈન સાથોસાથ રાજ્યના અન્ય શહેરમાં પણ ગેરકાયદે ઇમારત પર બુલડોઝર ફરી વળ્યું છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે. અગાઉ 1 નવેમ્બરે ખરીદી થવાની હતી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે 125 મણ મગફળી ખેડૂત દીઠ ખરીદી કરવામાં આવશે. મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરવામાં આવશે. સહાય પેકેજ મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર ખેડૂતોની સાથે છે. 16,000 ગામમાં પંચરોજ કામ કરાયું. તમામ જિલ્લામાંથી અહેવાલ આવી ગયા છે. સાત નવેમ્બરે વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થશે. વિધાનસભા ખાતે મૂળ રૂપમાં ગાન કરાશે. શાળા કોલેજમાં પણ મૂળ રૂપમાં ગાન ગાવામાં આવશે. કોંગ્રેસની યાત્રા પર જીતુ વાઘાણીએ કહ્યું કે આજે ખેડૂતોને સાથ આપવાનો સમય છે. રાજનીતિ કર્યા વગર બધાએ સાથે રહેવાની જરૂર છે. 9 નવેમ્બરે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી કહ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું. સરકારે ખેડૂતોની આર્થિક સુખાકારીની ચિંતા કરી છે. વડોદરાના વાઘોડિયામાં કમોસમી વરસાદને લઈ થયેલ નુકસાનનો વિડીયો વાયરલ. લીમડા ગામમાં ખેડૂતે પોતાની આપવીતી વર્ણવી છે. આપ નેતા ઈસુદાન ગઢવી આપઘાત કરનાર ખેડૂત પરિવારને મળ્યા. ઈસુદાનના પ્રાર્થના ફાઉન્ડેશને 1 લાખની સહાય પણ આપી. અમરેલીના રાજુલામાં પાક નુકસાની મુદ્દે કોંગ્રેસના ધરણા. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ વિરોધમાં જોડાયા. મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ખેડૂત રોષ યાત્રાનું આયોજન. આવતીકાલે સોમનાથ દાદાના દર્શનથી પ્રારંભ થશે. યાત્રાનું 13 નવેમ્બરે દ્વારકામાં સમાપન થશે. ભાવનગરના તળાજા માર્કેટયાર્ડમાં જણસી ન લાવવાની સૂચનાને લઈ વેપારીઓ હરાજીથી અળગા રહેશે. વજન કપાતના પરિપત્રને લઈ વેપારીઓમાં મૂંઝવણ. કેટલાક ખેડૂતો વજન કપાતનો વિરોધ નથી કરતા. પોતાની ગ્રાન્ટ ખેડૂતોને સહાય માટે આપવા માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અપીલ. ધવલસિંહ ઝાલાએ 2.5 કરોડ રૂપિયા ખેડૂતો માટે વાપરવા અપીલ કરી. પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર. ખેડૂતોનું દેવું માફ થાય તો 2 પગાર આપવા તૈયાર. પાક નુકસાનથી ખેડૂતો પાયમાલ.
6 નવેમ્બરે નાયબ મુખ્યમંત્રી સંઘવી લખપતની મુલાકાત લેશે. 30 સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ મુલાકાત લેશે. સરહદના ગામડાઓની મુલાકાત લઈ સંવાદ કરશે. લખપત તાલુકાના ગામડાઓમાં સંવાદ ખાટલા સભા યોજવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ મુદ્દે સમીક્ષા કરશે. નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓ ગામડામાં જ રાત્રિ રોકાણ પણ કરશે. ભરૂચના નવા માલજીપુરા ગામ પાસે બિસ્માર રસ્તાને લઈ ચક્કાજામ. સ્થાનિકોએ રોડ પર વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો. રાજપારડીથી નેત્રંગને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં. સુરત ભાજપમાં મહાનગરપાલિકા ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફારની શક્યતા. શહેર પ્રમુખ સિવાય 20 હોદ્દેદારોની પસંદગી માટે મંથન. ધારાસભ્ય પોતાના વિસ્તારમાંથી નામ આપશે. 2 નિરીક્ષકો સેન્સ લઈ યાદીની ચર્ચા કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુદ્ધિનું પ્રદર્શન કર્યું. કોન્ટ્રાક્ટરે ગાડી હટાવ્યા વિના જ રોડ બનાવી દીધો. આશ્રમ રોડ પર 2 પાર્ક કરેલી ગાડી પાસે રોડ ન બનાવ્યો. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની લોકોની માંગ છે. જૂનાગઢના ભારતીય આશ્રમમાંથી ગુમ થયેલા લઘુમહંત મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા. ઈટવાખોડી વિસ્તારમાંથી મહાદેવ ભારતી અશક્ત હાલતમાં મળી આવ્યા છે. મહાદેવ ભારતીને શોધવા 240 પોલીસ જવાનોની 8 ટીમ બનાવી શોધખોળ આદરી હતી. સર્ચ ઓપરેશનમાં મહાદેવ ભારતી બાપુ મળ્યા. મહાદેવ ભારતીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જૂનાગઢના મહાદેવ ભારતી બાપુ સારવાર હેઠળ. ડિહાઇડ્રેશન થતા બાપુની તબિયત જૂનાગઢમાં ગુમ થયેલ મહાદેવ ભારતી બાપુ મળી આવતા સાધુ સંતોને હાશકારો. મહાદેવ ભારતી બાપુની તબિયત સારી ન હોવાથી સારવાર ચાલી રહી હોવાનું હરિહરાનંદ બાપુનું નિવેદન છે. અમરેલીના બગસરા પંથકમાં ભેદી ધડાકા સંભળાયા. ભેદી ધડાકાનો અવાજ સંભળાતા લોકોમાં ભય. જૂની અને નવી હળિયાદમાં ધડાકા થયા છે. અમદાવાદના નવા નરોડાના સોસાયટીના મકાનધારકોને કોર્પોરેશને નોટિસ ફટકારી છે. બિલ્ડરે બીયુ પરમિશન ન લેતા સ્વામિનારાયણ પાર્કના રહીશો અને દુકાનદારોને તંત્રે નોટિસ ફટકારી. બીએલઓની કામગીરીમાં શિક્ષકો સામે વોરંટથી રોષ ભભૂક્યો. શિક્ષકો સામે ધરપકડ વોરંટ રદ કરવા શિક્ષકોની માંગ છે. વોરંટ રદ નહીં કરાય તો 9 નવેમ્બરની સભામાં વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલના કર્મચારીએ કૌભાંડ આચર્યું. ભંગાર વેચવા ગયા તેના સીસીટીવી સામે આવ્યા. વડોદરામાં એર પોલ્યુશન મેપિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ખાનગી એજન્સી ડેટા મેળવશે. જીપીસીબીને તે ડેટા મોકલશે. કારેલીબાગ સ્થિત હેલ્થ સેન્ટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. શિનોરના દરિયાપુરા ગામમાં 400થી વધુ લોકોની વસ્તી છતાં સ્મશાનની સુવિધાના અભાવે સ્થાનિકોને હાલાકી. નદી કાંઠે અગ્નિદાહ કરવા લોકો મજબૂર બન્યા છે. વાપીમાં ગેલેક્સી ગ્રુપમાં આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત. દહેજમાં જમીન ખરીદીને લઈ સર્ચ ઓપરેશન કરાયું. કર્મચારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પોલીસ ખાણ ખનીજ વિભાગને હપ્તો પહોંચાડવાની વાત સામે આવી. મહિને ડમ્પર દીઠ હપ્તા લેતા હોવાનો આ ઓડિયોમાં ઉલ્લેખ છે. સુરતના ડિંડોલીમાં આરડી નગરમાં ફાટક 6 મહિનાથી બંધ. ફાટક પરથી સંપૂર્ણપણે અવરજવર પર પ્રતિબંધ છે. ફૂટ ઓવરબ્રિજ બનાવવા લોકોની માંગ છે. અરવલ્લીમાં 16 શિક્ષકો એસઆઈઆરની તાલીમમાં ગેરહાજર રહેતા કારણદર્શક નોટિસ ફટકારી. ધનસુરાના મામલતદારે શિક્ષકોને નોટિસ ફટકારી છે. પરખ સર્વે રિપોર્ટની જાહેરાત બાદ એસઆઈઆરની શરૂઆત. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી કે 38,000 શિક્ષકો બીએલઓ તરીકે કામ કરશે. મુખ્યમંત્રી અને ચૂંટણી પંચને રજૂઆત કરી છે. વડોદરામાં એસઆઈઆરની કામગીરીનો પ્રારંભ. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ. બીએલઓ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી.
ભરૂચના વાગરામાં જનૈયાઓ ભરેલી બસ પલટી, ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. સ્થાનિકોની મદદથી મુસાફરોને બચાવાયા. દાહોદમાં કરંટ લાગતા 3 વર્ષના બાળકનું મોત. ઘરની બહાર રમતી વખતે કરંટ લાગ્યો. દેવગઢ બારિયાના ચેનપુર ગામની આ ઘટના છે. જૂનાગઢમાં એમએલએ સંજય કોરડિયાને ધમકી આપનાર ઝડપાઈ ગયો. ગીર સોમનાથના સમીર બ્લોચની એલસીબીએ ધરપકડ કરી 30 લાખની ધારાસભ્ય પાસે માંગણી કરી હતી. સુરતમાં ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી જમાઈએ કાકા સસરાને બ્લેકમેલ કર્યા. મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બિલ્ડર જય ડાંગર સહિત 3 આરોપીની ધરપકડ. સુરતના બારડોલીમાં 25 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી. કાકરાપાર ડાબા કાંઠા નહેર પાસે લાકડાના ફટકા મારી યુવતીની હત્યા. યુવતીની ઓળખ અને હત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. દેવ દિવાળીએ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. દેવ દિવાળીએ માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા. દેવ દિવાળીએ શામળાજીમાં મેરાયું દર્શન. ચાંદીના મેરાયામાં ભગવાન સમક્ષ મેરાયું પ્રગટાવાયું. ગર્ભગૃહના દ્વારે 101 દીવાની દીપમાળા પ્રગટાવાઈ છે. હવામાન વિભાગની બેવડી ઋતુની આગાહી. પવનની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાઈ શકે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે.